meditation 1. લઘુ ધ્યાન 1. Make yourself comfortable and close your eyes. સુખદાયક સ્થિતિમાં આવો અને આંખો બંધ કરો. Choose a word that symbolizes calmness to you. Harmony, tranquility, serenity, peace, relax. તમને જે શબ્દ શાંતિ, અક્ષુબ્ધતા રજૂ કરતો હોય તે શબ્દ પસંદ કરો. સાનુકૂળતા, સંવાદિતતા, માનસિક સ્વસ્થતા, ગંભીરતા, શાંતિ, રાહત. Meditate on your chosen word. Visualize scenes that tie in with the word or build up mental images that illustrate the word. You can also spend some time imagining what it would feel like if you experienced harmony or tranquility inside yourself. પસંદ કરાયેલા શબ્દ પર ધ્યાન કેન્દ્રિત કરો, ચિંતન કરો. આ શબ્દ સાથે સંકળાયેલ દ્રશ્યો, બાબતોની મનોમન કલ્પના કરો કે આ શાંતિ શબ્દને સ્પષ્ટ કરતી હોય તેવું માનસિક ચિત્ર તૈયાર કરો. જો તમે તમારી અંદર સંવાદિતા કે માનસિક શાંતિનો અનુભવ કરો તો કેવો અહેસાસ થાય એની કલ્પના કરવામાં પણ તમે થોડોક સમય ગાળી શકો. ઓપન યોર આઈસીસ અગેન. ફરી તમારી આંખો ખોલી દો. શોર્ટ મેડિટેશન 2. લઘુ ધ્યાન 2. Pick a material such as dress, fabric, a stone, a piece of wood or anything else that appeals to you. ડ્રેસનું કાપડ, પથ્થર, લાકડાનો ટુકડો કે તમને ગમે તે કોઈ પણ એક પદાર્થ લો. With your eyes closed, explore the texture of this material. આંખો બંધ કરીને આ પદાર્થની રચના ચોમેર સ્પર્શ કરી તપાસો. Spend at least 2 minutes doing this. આમ લગભગ 2 મિનિટ કરતા રહો. Give your brain oxygen hit. તમારા મગજને વિશેષ પ્રાણવાયુ આપો, ઉર્જાવાન બનાવો. Half the problem with being stressed and unable to concentrate properly is that you don't breathe deeply enough to supply your brain with sufficient oxygen. When we get stressed, we tend to hold our breath or only breathe in a shallow way, using only the top part of our lungs. In order to deepen your breathing and get oxygen all the way up into the brain again, do the following exercise for 2 minutes. તણાવયુક્ત રહેવા અને યોગ્ય રીતે ધ્યાન કેન્દ્રિત કરવા માટે અસમર્થ હોવાની અડધી સમસ્યા તો તમારા મગજને પૂરતા પ્રમાણમાં પ્રાણવાયુ મળે એ રીતે તમે ઊંડો શ્વાસ લેતા નથી એ છે. જ્યારે આપણે તણાવમાં હોઈએ ત્યારે આપણા ફેફસાનો માત્ર ઉપરના ભાગનો ઉપયોગ કરીને કાં તો આપણે શ્વાસ રોકી રાખવા અથવા ઉપર છલ્લો શ્વાસ લેવા ટેવાયેલા છીએ. ઊંડા શ્વાસ લઈને પ્રાણવાયુને છેક મગજની અંદર સુધી પહોંચતો કરવા માટે 2 મિનિટ માટે નીચેનો મહાવરો કરો. ફર્સ્ટ, રબ બોથ યોર હેન્ડ્સ ટુગેધર ફોર અ મોમેન્ટ ટુ ક્રિએટ એનર્જી. એકાદ ક્ષેત્ર માટે ઉર્જા પેદા કરવા તમારા બંને હાથની હથેળીઓને ભેગા કરી ઘસો. સેકન્ડ, પ્લેસ યોર પામ્સ ઓન ધ ટોપ ઓફ ધ અધર ઓન ધ એરિયા જસ્ટ બિલો યોર નાવેલ. નાભીની નીચેના ભાગમાં તમારી એક હથેળીની ઉપર બીજી હથેળી મૂકો. થર્ડ, breathe consciously into your belly, making your palms rise every in-breath. દરેક શ્વાસે તમારી હથેળીઓ ઊંચી થાય એ રીતે સભાનતાપૂર્વક તમારા પેટમાં શ્વાસ ભરો અને કાઢો. ફોર્થ, imagine breathing oxygen into your brain. તમારા મગજમાં પ્રાણવાયુ જઈ રહ્યો છે તેવી કલ્પના કરો. ધ ક્રાઉન પુલ. ક્રાઉન પુલ શ્વાસને ઉપરની તરફ ખેંચવો. When we breathe, there is a microscopic movement of cranial bones which in turn allows the cerebrospinal fluid to move freely through the spinal column and the skull. When tensioned or upset and don't breathe deeply enough, this can result in bones in the skull becoming slightly stuck together so that the fluid cannot circulate properly. જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે ખોપડીના હાડકામાં અતિ સૂક્ષ્મ એવી હલચલ થતી હોય છે જેને પરિણામે કરોડ અને ફોપડીમાં મગજના ભાગમાં મગજ તથા કરોડ માટે થતો સ્ત્રાવ છૂટી થવા લાગે છે. જ્યારે તણાવમાં હોઈએ કે અશાંત હોઈએ ત્યારે આપણે પૂરતા પ્રમાણમાં ઊંડા શ્વાસ લેતા નથી જેને પરિણામે ખોપડીના હાડકાં એકબીજા સાથે સહજ ચોંટી જાય છે જેથી ગ્રંથિમાંનો સ્ત્રાવ પ્રવાહી યોગ્ય રીતે ફરી શકતો નથી. The crown pull influences the flow of cerebrospinal fluid in a positive way.
It helps calm your nervous system and can also often take away a headache or stress-induced stomach ache as well as helping you think clearly. ઉપર તરફનું ખેંચાણ ક્રાઉન પુલ મગજના કરોડને લગતા સ્રાવ પર હકારાત્મક અસર પહોંચાડે છે. તે તમારા ચેતાતંત્રને સ્વસ્થ કરે છે તેમજ માથાનો દુખાવો કે તણાવને લીધે થયેલ પેટનો દુખાવો પણ દૂર કરે છે અને અલબત્ત તમને સ્વસ્થપણે વિચારવામાં પણ કરી શકે છે. ફર્સ્ટ, place both of your hands with your fingers like combs on the top of your hand so that your little fingers are touching your hairline at the front. તમારી ટચુકડી આંગળીઓ આગળના ભાગે વાળની કોરને અડે રીતે કાંસકાની જેમ ફેલાવી તમારા બંને હાથ તમારા માથાના ઉપરના ભાગે રાખો. Second, firmly press down onto your scalp and pull your fingers away from the midline, combing outwards with each hand. તમારા તાલુકા પર જોરથી દબાવો અને બંને હાથે બહારની તરફ વાળ હોડતા હો તે રીતે મધ્ય ભાગમાંથી તમારી આંગળીઓને હટાવી લો. થર્ડ, now place your hands in the same way higher up on the midline of the head and repeat the procedure. હવે માથાના મધ્ય ભાગથી થોડેક ઉપર તમારા હાથને આ રીતે મૂકો અને ઉપરોક્ત પ્રક્રિયા પુનરાવર્તિત કરો. Fourth, now place hands even further back on your head towards the crown and repeat the procedure. ફરી એકવાર તમારા હાથને હજે માથાના પાછળના ભાગમાં ઉપરની તરફ મૂકો અને ઉપરોક્ત પ્રક્રિયા દર્શાવો. મેન્ટલ ક્વિક ફિક્સીસ માનસિક સ્વાસ્થ્યના અન્ય ઉપાયો. ફર્સ્ટ, put on some music you like and dance through the room. This creative activity exercises the right side of the brain and helps rebalance your brain. તમને ગમતું સંગીત ચાલુ કરો અને રૂમમાં નાચો. આ સર્જનાત્મક પ્રવૃત્તિ મગજના જમણા ભાગને કવાયત પૂરી પાડે છે અને તમારા મનને પુનર્સંતુલિત કરે છે. સેકન્ડ, get a fish tank and watch the fish swim around languidly. This allows your mind to calm down. એક માછલી ઘર લો અને નિરાંતે તરતી માછલીઓને નિહાળો. આ તમારા મનને શાંત પાડશે. થર્ડ, write down all your worries. Putting them on a piece of paper gets them out of your head. તમારી તમામ ચિંતાઓ એક કાગળ પર લખી નાખો. કાગળ પર લખી નાખતા તે તમારા મનમાંથી નીકળી જશે. ફોર્થ, get out into nature and walk. કુદરતમાં નીકળી પડો અને ચાલો. સિક્સ્થ, on what is right now rather than what might happen tomorrow. આવતીકાલે શું થશે તેની ચિંતા કરવાને બદલે અત્યારે સાચું શું છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરો. સેવન્થ, sing in the bath and use the shampoo bottle as a microphone. શેમ્પૂની બોટલને માઇક્રોફોન સમજી બાથરૂમમાં ગાઓ. 8. Nobody is perfect and who wants to be nobody? Mistakes are okay. કોઈ પણ વ્યક્તિ પૂર્ણ નથી અને પૂર્ણ કોણ બનવા માંગે છે? ભૂલો તો થાય. Delete the fresh icon from your vocabulary. It isn't constructive and blocks your views of possible solutions. હું નહીં કરી શકું એવા શબ્દોને તમારા શબ્દકોશમાંથી રદ કરો. એ સર્જનાત્મક નથી અને શક્ય ઉકેલની તમારી દ્રષ્ટિને અવરોધે છે. Write a few lines with your other hand. This rebalances the two hemispheres of the brain. તમારા બીજા હાથથી થોડાક વાક્યો લખો. આ પ્રવૃત્તિ તમારા મગજના બે અર્ધભાગને પુનર્સંતુલિત કરે છે. એક્સપેક્ટ ટુ બી લકી. તમે તમારી જાતને ભાગ્યશાળી માનો.